આમાંથી જોવરાતું નહીં. શું જોવે છે કો? મારે કોઈ જોતું નહીં, મારે ન્યાય જોવે, મારે એને જેલમાં પુરાવો પડે. નમસ્કાર મિત્રો, તમે સૌ જાણો છો કે બળદેવનાથ ગીરીના કહેવાથી અમુક શખ્સો જે અજમલભાઈ ચૌધરીને છે તેમને દેવ દરબાર લઈ જઈને ઢોર માર મારવામાં આવે છે અને અજમલભાઈ ચૌધરી છે એ પછી છરા ફરિયાદ કરવા માટે જાય છે, પણ કાંઈ ધ્યાન આપતા નહીં. કેટલાય દિવસો પસાર થાય છે અને પછી ચૌધરી સમાજ ભેગી થાય છે અને ચૌધરી સમાજના દબાણથી પછી પોલીસ 3-4 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવે છે. પણ અજમલભાઈ ચૌધરી અને ચૌધરી સમાજનું એવું કહેવું છે કે જે મુખ્ય આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવે, કારણ કે જે અજમલભાઈ ચૌધરીને જે મારવાવાળા એ અજમલભાઈ ચૌધરીને ઓળખતા પણ નથી. તો આ કોના કહેવાથી મને મારવામાં આવ્યો છે? તો તેનો મુખ્ય આરોપી છે બળદેવનાથ ગીરીના કહેવાથી. અને અજમલભાઈ ચૌધરીને મારવા પાછળનું કારણ પણ એક હોય છે કે જે ચૌધરી સમાજના બાપુ એટલે કે સંત છે અને તેમનું બળદેવનાથ ગીરી અપમાન કરે છે, એટલે કાંઈ બોલાચાલી થાય છે, પછી અપમાન કરે છે. અને કોઈ એક સભામાં જે અજમલભાઈ ચૌધરી છે એવું કહેશે કે આપણે જે ઓગણનાથના મહંત બળદેવનાથ ગીરી છે તેમને આપણે કોઈ પણ પ્રસંગમાં લાવવા નહીં. તો કંઈક આવી બાબત હોય છે, એટલા માટે અજમલભાઈ ચૌધરીને મારવામાં આવે છે. પણ આ ખોટી વાત છે, આવું કરવું જોઈએ નહીં. અને સંત હોય તો પછી આવું કરવાનું આવતું જ પણ નથી. અને છતાંય પછી ચૌધરી સમાજ છે એક રાધનપુર ખાતે સિનાર ત્યાં મોટું એક સંમેલન કરે છે, મોટી મિટિંગ થાય છે ત્યાં. અને તેમની સમાજના શંકરભાઈ ચૌધરી જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે તે આવે છે અને પછી ત્યાં બધા ચૌધરી સમાજ ભેગા થાય છે અને ત્યાં કહેવામાં આવે છે કે ભાઈ આપણે 11 તારીખે 8મા મહિનાની ગાંધીનગર મોટું આંદોલન કરીશું. પણ શંકરભાઈ ચૌધરી ના પાડે છે કે ના, તમે એવું કરશો નહીં, તમને ન્યાય મળશે અને તમે જે ચૌધરી સમાજ આપણી છે ત્યાંના 10 વ્યક્તિઓની કમિટી બનાવો અને જે એ નિર્ણય લેશે એ આપણે યોગ્ય ગણીશું. તો શંકરભાઈ તેમને આશ્વાસન આપે છે અને પછી ચૌધરી સમાજ જેના મોટા જે આગેવાનો છે તે એસપી સાહેબને મળવા જાય છે અને પછી થોડા દિવસ પછી જે ઓગણના મહંત બળદેવનાથ ગીરીની ધરપકડ પણ કરવામાં આવે છે. તમે વિડીયોમાં જોઈ શકો.